મારું નામ છે પરેશ કુમાર મધુકર મહાલે. શાના માટે આજે ધરણા પર બેસવું પડ્યું? ધરના પર આજથી બેસવાનો છું. છેલ્લા 1 વર્ષથી રાશન માફિયાઓ માટે લડું છું. નાયબ મામલતદારથી પ્રધાનમંત્રી સુધી બધી જગ્યાએ ફરિયાદ કરી છે. 3000 કરોડનું દર મહિને રાશન ગુજરાત સરકાર ગરીબોને આપે છે. 3000 કરોડની પાછળ 900 કરોડ રૂપિયાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો સરકાર કરે છે, પણ ગરીબોને પૂરતું અનાજ નથી મળતું. એ બાબતે વિસ્તારના કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદ સભ્યો સાથે સાથે તમામ અધિકારીઓ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી સુધી ફરિયાદ કરી છે. કોઈ જાતનું નિરાકરણ નથી આવતું. લિંબાયત ઝોનનો નાયબ મામલતદાર મકવાણા અને પુરવઠા ઇન્સ્પેક્ટર ચુડાસમા આ લોકોની મિલીભગત છે. વાર્ષિક આ લોકો 30 થી 40 લાખ રૂપિયા ભરણ લે છે. અનાજ માફિયાઓ રાશન ચોરી કરે છે. ગરીબોને રાશન પૂરતું મળતું નથી. આટલી બધી ફરિયાદ કર્યા છતાં પણ જો નિરાકરણ ના આવતું હોય તો આજરોજ હું કલેક્ટર ઓફિસ બેઠો છું. સરકારશ્રીને હું માંગણી કરું છું, સુરત કલેક્ટરને હું માંગણી કરું છું કે મારી માંગણીઓ સ્વીકારવામાં આવે અને અનશન માટે મને જગ્યા ફાળવવામાં આવે.